વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ તમે 6 સુધી ગુજરાતી વિષયનો અભ્યાસ કર્યો, હવે તમે નવા ધોરણમાં પ્રવેશ મેળવી લીધો છે, ધોરણ 7માં। તો આજે આપણે ગુજરાતી વિષય ભણીશું અને સૌપ્રથમ આપણે એનો પરિચય મેળવીશું કે ગુજરાતીમાં કયા કયા મુદ્દાઓ યાદ રાખવા જરૂરી બને કે જેથી કરીને સારા અક્ષર થાય, તમે શુદ્ધ ઉચ્ચાર બોલી શકો, એ વિશેષ ધ્યાન આપતા આપણે આજે ગુજરાતી વિષયનો પરિચય મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં જે અભ્યાસ કર્યો છે એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ। તો સૌપ્રથમ આપણે વિરામ ચિહ્નની સમજૂતી મેળવીશું કે વિરામ ચિહ્નથી વાક્ય વાંચતા ફાવે છે। અહીં તમે જોઈ શકો છો, ઉદાહરણ તરીકે આપવામાં આવેલું છે, ભાનુ, મનુ, કનુ, રાજુ અને જીતુ મેળામાં ગયા। વિરામ ચિહ્નથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે। વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાથી જે વાક્ય શું કહેવા માંગે છે તેનો અર્થ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે। અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે। વાક્યના અંતે પૂર્ણ વિરામ છે, અહીં તમે જોઈ શકો છો, પૂર્ણ વિરામ છે। તેથી અર્થ સ્પષ્ટ થાય છે કે અમને જે શિષ્યવૃત્તિ મળવાની છે તે ઓછી મળવાની છે। પરંતુ જો પૂર્ણ વિરામને બદલે બીજું વિરામ ચિહ્ન મૂક્યું હોય તો, જેમ કે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, અહીં વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે, ચિહ્ન બદલવાથી અર્થ બદલાઈ ગયો। હવે અર્થ એવો થશે કે શિષ્યવૃત્તિ અમને નથી મળવાની, બીજા કોઈને મળવાની છે। ત્યાર પછી છે કે ઉદ્ગાર ચિહ્નથી આપણા મનના ભાવો, આશ્ચર્ય, ગુસ્સો, તિરસ્કાર વગેરે દર્શાવાય છે। જેમ કે કેવું સુંદર દ્રશ્ય છે, અહીં આશ્ચર્ય થાય છે। જા જા, તને શાનું ઇનામ મળે, લુચ્ચા ઠગારા, અહીં તિરસ્કારનો ભાવ જોવા મળે છે। ત્યાર પછી છે રાજન, ધિક્કાર છે તને, તો અહીં ગુસ્સો જોવા મળે છે। ત્યાર પછી વાક્યના પ્રકારો આપવામાં આવેલા છે, ચિહ્નના પ્રકાર આપવામાં આવેલા છે। તો પહેલું છે પૂર્ણ વિરામ, અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણ વિરામ છે, એની આંખમાં જળજળિયા આવ્યા, સૌને ગળે ડૂમો ભરાયો, નાનો છોકરો ઊભો થયો। પૂર્ણ વિરામની અહીં વ્યાખ્યા સ્પષ્ટ છે કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે, કે જ્યારે કોઈ હકીકત વાસ્તવિકતા કહેવાની હોય અથવા તો માહિતી આપવાની હોય ત્યારે વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે। ત્યાર પછી છે અલ્પ વિરામ, જેનું ચિહ્ન આ પ્રકારનું છે, અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા। પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ શાળામાં આવવું। એલા ઊભી થા, ગુરુજી પ્રણામ। બે કે તેથી વધુ નામોને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પ વિરામ મુકાય છે। અહીં કહેવામાં આવેલું છે કે બે અથવા તો બેથી વધારે નામ હોય અને જુદા પાડવાના હોય ત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવે છે। વળી સંબોધન કરતી વખતે પણ અલ્પ વિરામ મુકાય છે। અહીં આ બે વાક્યમાં સંબોધન છે, એટલે સંબોધન કરતી વખતે પણ અલ્પ વિરામ મૂકવામાં આવે છે।
ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન, જેનું ચિહ્ન આ પ્રકારનું છે. બધા ઘડીભર અવાક થઈ ગયા. તમે તો મને આજે ઘણું શીખવી દીધું. ના મહારાજ, હું છૂટો છું. વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખ જેવા ભાવો દર્શાવવાના હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય ચિહ્ન મુકાય છે. આમ ઉદ્ગાર ચિહ્ન વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે, એ વાક્યના અંતે મૂકવામાં આવે છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે પ્રશ્ન ચિહ્ન, જેનું ચિહ્ન આ પ્રકારનું છે. તારા જેવો બીજો મૂર્ખ કોણ હોય? તમે જમી લીધું? તારે શું શીખવું છે? તો અહીં તમે જોઈ શકો છો કે કંઈક જાણવા માટે, માહિતી મેળવવા માટે બીજાને પૂછવામાં આવે ત્યારે, કે કંઈ જાણવું હોય, કોઈની પાસેથી કંઈક માહિતી મેળવવી હોય ત્યારે વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. જે તમે આ 4 ચિહ્ન છે એ આગળના ધોરણમાં તમે ભણી ગયા છો. ત્યાર પછી અહીં સર્વનામ કોને કહેવામાં આવે એ કહ્યું છે કે સંજ્ઞા, એટલે કે નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય છે. અહીં વ્યાખ્યા છે કે સંજ્ઞા એટલે કે નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે. તો અહીં એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે કે ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો. પોતાનું કહી શકાય એવું ગંગામાનું કોઈ પણ સગું હતું નહીં, એટલે તો ગંગામાએ બધાને પોતાના બનાવ્યા હતા. ગંગામા પાસે સારી એવી પૂંજી હતી, છતાં ગંગામા જરૂર વગર એક પૈસો પણ વાપરતા ન હતા. હવે ઉપરના ફકરામાં તમે જોયું કે ગંગામા શબ્દ છે એ વારંવાર આવે છે, તેથી લખાણ છે એ થોડુંક લાંબુ થઈ ગયું છે અને વાંચતા અલગ લાગે છે, વિચિત્ર લાગે છે. હવે આ જ પેરેગ્રાફ લખવાનો, પણ એમાં થોડો ઘણો ફેરફાર કરીને, એટલે જ્યાં નામ આપેલું છે ત્યાં આપણે સર્વનામનો ઉપયોગ કરીને આ વાક્ય ફરીથી વાંચશું કે ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો. પોતાનું કહી શકાય એવું એમનું કોઈ પણ સગું હતું નહીં. તો તમે અહીં જોઈ શકો છો, અહીં ગંગામા શબ્દનો પ્રયોગ થયો છે, પણ સર્વનામ બીજા ફકરામાં સર્વનામ આપવામાં આવેલું છે. એટલે તો એમણે બધાને પોતાના બનાવ્યા હતા. એમની પાસે સારી એવી પૂંજી હતી, છતાં તેઓ જરૂર વગર એક પૈસો પણ વાપરતા ન હતા. તો અહીં ગંગામાને બદલે મૂકેલા શબ્દ તમે જોયા. તેમ કરવાથી લખાણ છે ટૂંકું છે અને વાંચવાથી સ્વાભાવિક લાગે છે. અહીં હું, મારું, મને, અમે, અમારું, આપણું, અમને, આપણને, તું, તારું, તને, તમે, તમારું, તમને, તે, તેને, તેનું, તેઓ, તેઓનું અને તેઓને આ સર્વનામ છે. એટલે ટૂંકમાં સર્વનામ કોને કહેવાય? તો નામને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહે છે. ત્યાર પછી આપણે અનુલેખનના ફાયદા જોશું. જોઈને તમને ઘણીવાર આગળના ધોરણમાં તમે પાઠ્યમાં જોયું હશે કે જે શબ્દ આપેલો છે એ જ તમારે ખાલી જગ્યામાં લખવાનો હોય છે.
જોઈને સુંદર અક્ષરે અનુલેખન કરવાનું હોય છે. તો એના ફાયદા કયા છે? તો હાથના સ્નાયુઓ કેળવાય છે, અક્ષરોના વળાંક, રેખા, પ્રમાણમાં વગેરેનું જ્ઞાન થાય છે, હસ્તાક્ષર સુધરે છે, અક્ષર તમારા સારા થાય છે, વિરામચિહ્ન અને જોડણીનો ખ્યાલ આવે છે, એની સમજ તમને મળે છે, લેખન સુંદર થતાં ઉત્સાહ વધે છે, તમારામાં આત્મવિશ્વાસ આવી જાય છે, તમારા અક્ષર સુંદર હોય તો ચોકસાઈ અને ચીવટ આવે છે. ત્યાર પછી અનુલેખન કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો, થોડી ઘણી બાબતો છે એ આપણે અહીં જોશું. તો તેમાં પહેલો પોઈન્ટ છે કે અક્ષરો સ્વચ્છ, સુંદર અને મરોડદાર હોવા જોઈએ. જ્યારે તમે લખો છો ત્યારે તમારા અક્ષરો સ્વચ્છ, સુંદર અને મરોડદાર થવા જોઈએ. બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા રાખવી જોઈએ. બે શબ્દ હોય એની વચ્ચે યોગ્ય જગ્યા હોવી જોઈએ. યોગ્ય સ્થળે વિરામ ચિહ્ન મૂકવા જોઈએ. જોડણી શુદ્ધ હોવી જોઈએ. જોડણીની ભૂલ રહેવી ન જોઈએ. હાસ્ય છોડીને લખવું જોઈએ. જોડાક્ષરો યોગ્ય રીતે લખવા જોઈએ. અક્ષરો એક સરખા હોવા જોઈએ. શરૂઆતમાં ધીમે લખવું જોઈએ, પછી ક્રમશઃ ઝડપ વધારવી જોઈએ. અનુલેખન કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. હવે તમે જ્યારે લખો ત્યારે આ બાબતો ધ્યાનમાં રાખીને તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યમાં પહેલો જ પાઠ ચિત્રપાઠ જ છે. તો એ ચિત્ર ઉપરથી તમારે વાક્ય બનાવવાના હોય છે. તો ત્યારે કઈક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. તમારી પાઠ્યમાં પહેલો જ પાઠ ચિત્રપાઠ છે. એ ચિત્રને જોઈને તમારે તમારી ભાષામાં તેનું વર્ણન કરવાનું હોય છે. તો આ ચિત્ર વર્ણન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અહીં કહેવામાં આવેલું છે. તો પહેલો જ મુદ્દો છે કે સમગ્ર ચિત્રને બરાબર નિરીક્ષણ કરો. કે જ્યારે તમે પાઠ્યમાં અભ્યાસ કરશો ત્યારે પહેલો જ પાઠ ચિત્રપાઠ હશે. ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું? તો સમગ્ર ચિત્ર એટલે પૂરેપૂરું ચિત્રનું બરાબર નિરીક્ષણ કરવાનું, બરાબર જોવાનું. ત્યાર પછી બીજો મુદ્દો છે કે ચિત્રમાં કોણ કોણ છે અને તે શું શું કરે છે તેનું ક્રમશઃ વર્ણન કરો. ચિત્ર બરાબર જોઈ લીધા પછી ચિત્રમાં કોણ છે, તે શું કરે છે, ક્રમશઃ એટલે વારાફરતી તેનું વર્ણન કરવાનું. ત્યાર પછી છે કે જે વધારે મહત્વનું હોય તેનું વર્ણન પહેલાં કરો. આખા ચિત્રમાં જે બાબત મહત્વની હોય તેનું વર્ણન પહેલાં કરવાનું. ત્યાર પછી ચિત્રની ગોઠવણી વિશે પણ જણાવો. ચિત્ર આપેલું હોય એની જે રીતે ગોઠવણી કરવામાં આવેલી છે એની ચર્ચા કરી શકો, એના વિશે પણ તમે વર્ણન કરી શકો, લખી શકો છો. ત્યાર પછી ચિત્રની સમગ્ર છાપ વિશે પણ લખો. ત્યાર પછી આખા ચિત્રને અનુરૂપ વર્ણન પણ કરવાનું હોય છે. તો અહીં એક ચિત્ર વર્ણનનો નમૂનો આપવામાં આવેલો છે. તો અહીં ચિત્ર આપવામાં આવેલું છે કે નીચેનું ચિત્ર જોઈ તેનું 10-15 વાક્યમાં વર્ણન કરો. તો હવે તમને ખ્યાલ તો આવી ગયું હશે કે આ ચિત્ર શેનું છે. તો આ ચિત્ર છે ઉત્તરાયણનું. તો હવે આપણે ઉપરના જે મુદ્દા તમે જોયા, કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એના આધારે આપણે આ ચિત્રનું વર્ણન કરીશું. તમે આગળના ચિત્ર જોયું, ઉત્તરાયણનું ચિત્ર છે, ઉત્તરાયણનું દ્રશ્ય છે, તેના વિશે વાક્ય લખવાના છે. તો પહેલાં બરાબર તમારે આખું ચિત્રને જોવાનું છે, ત્યાર પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો અહીં સાથે જવાબ પણ આપેલો છે કે ઉત્તરાયણનો દિવસ છે, પૂર્વ દિશામાં સૂર્ય ઉગેલો છે, નાના મોટા સૌ ધાબા પર પહોંચી ગયા છે, આકાશ અને
અનેક પતંગોથી છવાઈ ગયું છે. કેટલાક છોકરાઓ પતંગ ચગાવવામાં મશગુલ છે. કેટલાકના હાથમાં ફિરકીઓ છે. કેટલાક બાળકો બૂમો પાડતા જોવા મળે છે. કેટલાક નગારા વગાડે છે. એક ધાબા પર ટેપ રેકોર્ડર વાગતું જણાય છે. એક ધાબા પર 2 બાળકો પતંગોની કીના બાંધી રહ્યા છે. એક દાદા ધાબા પર ખુરશીમાં બેઠા છે. તે છાપું વાંચી રહ્યા છે. આકાશમાં કેટલાક પતંગ કપાયેલા જણાય છે. એક છોકરાના હાથમાં ઝાંખરાવાળો વાંસ દેખાય છે. તે પતંગ પકડવા દોડતો દેખાય છે. બધા જ મકાનોના ધાબા પરથી લોકો પતંગ ચગાવતા જ દેખાય છે. ઉત્તરાયણની સવારનું આ દ્રશ્ય ખૂબ મજાનું છે. ત્યાર પછી તમે બીજું ચિત્ર અહીં જોઈ શકો છો કે અહીં એક ગામના પાદરનું દ્રશ્ય આપવામાં આવેલું છે. તો હવે તમારે હોમવર્કમાં આ જે ચિત્ર આપેલું છે એના વિશે 10 થી 15 વાક્ય લખવાના. આ ચિત્ર જે આપેલું છે એના વિશે તમારે 10 થી 15 વાક્ય લખવાના રહેશે લેસનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં આપણે પાઠની શરૂઆત કરીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.